ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે છે મારા ભાઈના છોકરાની છઠ્ઠી, તો અમે અહીંયા જાય છીએ. તો ચાલો પછી તમને મળીએ. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અમે મારા ભાઈના ઘરે, અને આ જો એનો બાબુ રમે છે, અને આ છે મારા ભાઈની છોકરી. જો દિવાલમાં હળી હંચા કરે, ક્યાંય હક જ નથી આને તો જો. અને આ મારો બાબુ હિંચકા ખાય છે, આરામથી પડ્યો છે બાકી. હેલો ગાઈસ, પછી કે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. શેર કરો એમ કે અરે બોલતા નહીં. નામ શું છે? તો કે નીચે રાહ જોવે છે ને અહીંયા અમારું બાબુ સૂતું છે, હજી તૈયાર નથી થયું, અને છઠ્ઠીની રાહ જોઈ મીન્સ કે બાબુ ઉઠે નહીં. તો બાબુ હજી અમારું ઉઠવું નથી, કોણ જાણે ક્યારે ઉઠે. અને તમે જોવું હોય ને તો જોઈ લેજો, દરેકમાં છે ને છોકરાઓ આવું જ કરે, છઠ્ઠીના દિવસે મોડા જ ઉઠ્યો. તો ચાલો પછી મળીએ. તો જો ગાઈઝ ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે, અને આ ડેકોરેશન મેં અને મારી બેને થઈને કર્યું છે. તો જો કેવું લાગે છે. બધા મહેમાન આવી ગયા છે, અને અમે બધા બેસી ગયા છીએ નીચે. અને જો છોકરા બાકી ટેણિયા બહુ છે અમારે તો. અને આમ જો બધા બેસી ગયા છે, અને આ મારા ભાઈનું ફોટોશૂટ ચાલે છે. જો અને અડકનક પાને, અને આ બધું અમને ડેકોરેશન કર્યું હતું. અને જો બાબુ રોવા માંડ્યો છે. હા ભાઈ, આ તું તો સાચો ભાઈ, છોકરી છઠ્ઠીમાં રોયો. અને મારા ભાઈને જો કપડાં સરખા કરી દે છે. નાના છોકરાઓને કપડાં વિખાઈ જ જાય ને. જો ઘડીક થાય તો શાંત લઈ ગયા, જો લઈ ગયો ને શાંત. હવે આ વિધિ કરે છે છઠ્ઠીની જે છે એ. જો બાબુ ઘડીક છાનું છે, ઘડીક રોવે છે, એની તો કંઈ ખબર જ નથી પડતી હો બાકી. આમ જો હવે એની વિધિ કરે છે. જો કંઈક હોય ને વિધિ બધી કરે છે. જો બાબુનું ને મમ્મીનું ફોટોશૂટ કરી લીધું, ને હવે બાબુને રેવડાવવાનો વારો આવી ગયો છે. એ ગયો તઈ રોતો ખરી, રોતો ખરી એલા. જો હવે એની મમ્મી લઈ લે. એ રોયો, એ બાબુ રોયો. જો હવે એની મમ્મી છાનું રાખે છે. આ એના હાલો કાકા કાકીનું ફોટોશૂટ આવી ગયું છે. ફોટોશૂટ હવે બધા કરે છે. તો જો એની કાકી છાના રાખે છે. ના બધા જો લાઈનમાં ઊભા રહી ગયા છે ફોટો પાડવા માટે. આ એના બા દાદા આવી ગયા છે. જો બાબુ શાંત થઈ ગયું. આ હવે મારા બાબુની આવી ગયા છે. તો મારા બાબુ એને મજાક મસ્તી કરતા હતા. અને આ મારા ભાઈ ભાભી આવી ગયા છે, એટલે એના ભાઈજી ને બાબુ થાય. અને મારે ધાડું તો જો. અને આ મારો ફોટોશૂટ થઈ ગયું હતું, એટલે મેં મારી બેનને દઈ દીધું છે. તો જો હવે એનું ફોટોશૂટ ને એવું થાય છે. અને બાબુ રોતો હતો તો એ એને છાની રાખતી હતી. જો બાબુ ફોટા જ નથી પડવા દેતો. અને આ મારી બેન આવી ગઈ છે. આ છે એની ફઈ બાબુની. તો જો જો એને પપ્પા વળી પાછા આવી ગયા. પપ્પાને હળક તો જો. અને જો અહીંયા છોકરા ધડબડાટી બોલાવે હો, બાકી ફૂલ બાકાજી કે કંઈ ઘટે જ નહીં. છેલ્લે આમ કેવું સરસ ડેકોરેશન કરી દીધું, બધાએ વીખી નાખ્યું. આમ તો જોવો ગાઈસ, ડેકોરેશન કરતાં કેટલી બધી વાર લાગે ને આ લોકો વીખવામાં ખાલી 2 જ મિનિટ લાગી ગયો. આમ તો જો ફૂલના ને બધું વીડું એક હોય. બાકી છોકરાઓ ભેગા થાય એટલે આવું જ જોવા મળે, મજા જ આવી જાય કંઈક અલગ જ. જો બધા ધડબડાટી બોલાવવામાં રક્ષુરો તો જો એને મજા આવી ગઈ. બાકી એક તો બધા ટાણિયા મણીયા ભેગા થયા ને એટલે ફૂલ બાકાજી કે બોલાવાની હે. આમ જો નાના ને મોટા ને બધા મંડાઈ ગયા હે. આમ જો અમારે હીડું લાગે એ તો જો ફ્રક બ્રક પડ્યું છે. અને અમારે ધાડું જો. અને આ બધા જો ગ્રીલ માથે હવે ઉપર ફૂલ બાકાજી કે બોલાવે. નીચે છે ને એને દાદા ખાડા થયા એટલે હવે બધા ઉપર ચડી ગયા છે. ને જો બધા મોજ મસ્તી કરાઈ. આ જ છે કાકા બાપાના પોળિયા. અને આમ જો બધી બાઈઓ બેસી ગયું છે, અને એના ટેણીયા મેનિયાને લઈને.
વસ્તી વધારો થઈ ગયો, બાકી અહીંયા તો આમ જો બધી બાઈઓ વાતો ને એવું કરે છે ને હવના છોકરાને લઈને બેઠ્યું છે ને આ જો આ એની ભાણકી થાય મારી બેનની માસી ભાણી છે. આમ જો આ મારી બેન છે અને હવે જો બધા વિડીયો શૂટ કરે છે. આ મેં ત્રણેય બેનું અને ઓલી મારી મોટી બેનની છોકરી અને આમ જો આમ બધા ગાંડા કાઢી એક વિડીયો ઉતારવા બધા ગાંડા કાઢતા હતા જુઓ. છોકરી રોવા માંડી પણ જોઈ જાની રાખે હવે આ અડધું ગાંડું આમ જો બાકી બહુ મજા આવી ગઈ આજે તો. અને આ છે મારી ત્રણેય ભાભીઓ આમ જો એ બાકી હી હા હા કરે. જો અમારી બેન આવી ગઈ હવે એની છોકરીને લઈને અને હવે પછી જો આ મારી બીજી બેન આવી ગઈ છે અને હવે મારો વારો આવી ગયો. જો હું વહી ગયો બાકી ઘટતું નતું ને કઈ તો અને ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે અમે અને બહુ મજા આવી ગઈ. આમ જો બધા એમ કે નહીં તો સારું કા ગાંડા નથી ગાંડા એમ. આમ જો અમારી બેન હવે એને ભાઈ છોકરાની ઓય પડી જાય રહેવા દે એ દાંત કાઢે. આમ જો હવે ફુગા લઈને આવી ગયા. અરર છોકરાને કે તો હક જ નથી આમ જુઓ બાકી. અને આ જો અમારા બેનની છોકરી ફૂગો લઈને બેસી ગયા છે અને એ બેસી ગયા છે. જો આમ જો ગઈ ફૂલ હાલે ને બાકી ધડબડાટી બાકાજી કયો આમાંય ફુગા ફોડી નીકળ્યા 2-3 તો. આમ જો ના આવી ગઈ છે મારી બેનની છોકરી. જો એ રોતકું છો ઘડીક રોવે ને ઘડીક દાંત કાઢે તો હું એને રમાડતી હતી. મેં કીધું હેલી મેં કીધું તું અમને ઓળખસ કે નથી. જો ગઈ અમે બધા બેસી ગયા છે નાસ્તો કરવા તો ચાલો તમે બધા નાસ્તો કરવા. અને જો અમારી બેન ને અમારા મમ્મી કે અમારો વિડીયો ઉતારી અમે કીધું હા ભાઈ તમારે ઉતારી લઈએ. અને આમ જો બધા બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં ચેવડો અને જાંબુ હતા તો ચાલો તમે બધા નાસ્તો કરવા. અને આ મારી ધારું ને મારા ભાભી એ કે ફી મને બાકી ન રાખતી. મેં કીધું ના તું આવી જા. આ મારા ભાભી છે આ એના ભાભી છે અને આ હું છું. આ મારા ભાભી આ બધા મારા ભાભી છે. આ મારા બાબુ છે બાબુના દાદી છે. આ એની ફઈ છે. આમ જો બાકી રહી ગયા તાને લઈ લીધા છે અને જો હું ગાંડા કાઢું અને અમારે ધાડું જાય છે ઓય ઉભી હાલ વિડીયોમાં આવી જા બાકી તું ના લઈ જાવી જોઈએ. અને અમારા મોટા બાબુના બહુ ને ઈ છે. આમ જો બાકી બધા છે ને ટેણિયા બીણિયા બાકી મજા જ આવી ગઈ આજે તો ફૂલ. આમ જો બધા કેવા સરસ તૈયાર થઈને બેઠા છે નાસ્તો કરવા. અને આમ જો મારા ભાઈ ને બેન બે મસ્તી કરતા હતા બાકાજી કે બોલે જાય. અને આ છે મારા જીજુ આ છે મારા ભાઈ અને બાકી રહી ગયા મારા પપ્પા પણ આવી ગયા છે. આમ જો તમે બધા આવી જ જાવ વિડીયોમાં જાવ. આ છે મારા બાબુ ઓલા છે મારા બાબુ ના છે મારા ભાભી મારા મમ્મી અને ત્રણેયનો મેં કીધું લાવો વિડીયો ઉતારી લો. ત્રણેય દરાની જેઠાણીનો તો એનો પણ ઉતારી લીધો છે. આમ જો બાકી હરખ અને મારા ભાઈ થાકી ગયા ને તો હવે જો ઉપર બેસી ગયા છે કઈ ના નીચે હતા. અને જો હવે અમે જાય છીએ ઘરે તો ચાલો અહીંયા જ. અને જો અમારે દારૂ બોલતું હતું કે હેલો ગાઈઝ તો અમે જાય છીએ ઘરે અને વરસાદ આવતો તો ફૂલ. અને આમ જો હવે નીકળી ગયા છે ઘર તરફ અને વરસાદ તો રાજકોટમાં ચાલુ જ રહ્યો છે આજે તો એ અમે છઠ્ઠી મસ્ત રહી છે. અને ચાલો હવે ઘરે જાય છે ને હું તો ફૂલ પલળી ગઈ છું. તો ચાલો અહીંયા જ વ્લોગને એન્ડ કરીએ. જય માતાજી જય દ્વારકાધીશ. કોમેન્ટ